હે પપ્પા? હા બોલ બેટા. આ મગજ વગરના લોકો ચેવા હોય? તાર મમ્મી મારું નામ તો લેતા જ નહીં તમે, એને તો હજ નહીં આવે આપણે. અલી હું એમ કહું કે હું કામમાં હું, તાર મમ્મીને પૂછી જો. હા એમ ને તો મારું નામ લેતા નહીં. આયા મોટા. સારું ભાવે કરતા નથી. હેડન ભાવેશ, આ બાજુ સોસાયટીમાં હે ને એક ફેમસ જ્યોતિષ આયા હે, તે મારા હાથ બતાવવા જવું હે. તારા જ્યોતિષના હાથ નહીં, ડોક્ટરના મોઢું બતાવવાની જરૂર છે. આ ગયા મોટા જ્યોતિષના હાથ બતાવવા. હા બ્રન ભાવેશ, હા બોલ. માર ભાઈ પૂછે કે આપણે થાઈલેન્ડમાં ક્યાં રોકાણા હતા? ઈ લુખ્ખા જોડે મારે વાત જ નહીં કરી. એ ભગવાન, તમે કામ આવું જ કરતા ઓહો. હા બળ વેલા, હા અમે થાઈલેન્ડના સાઉથ પતાય ને કોઈની હોટલમાં રોકાણા હતા. હા અને તું જોવે ને હોટલ જોવે ને તો આ હા 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 તું તો જોતો જ રહી જાય. જે એના મોટા મોટા રૂમ ને અને હે ને બાથરૂમમાં બાથટબ અને પાછું નીચે હે ને સ્વિમિંગ પુલ હે. હવે ઘરે 4 દાડા સુધી નાતું નહીં ને સ્વિમિંગ પુલ થી શું વાત કરે તું? હવે સાના માના બંધ થો ને તમે ભંડો નકરા બોલ બોલ કરો હો. અને હા બર બ્રેકફાસ્ટમાં તો તું જોવે ને તો વણેલા ગાંઠિયા, ફાફડા ને પૌવા, થેપલા કેવું મસ્ત મસ્ત હોય છે. હા ડોજું ભરીને ખાજે એવું કેજે. ઘરે ખાતો નહીં હોય, ના ના પડી તમને વચ્ચે બોલશો નહીં. અને હે ને રેસ્ટોરન્ટ તો હે ને 24 કલાક ચાલુ રહે અને આપણું કાઠિયાવાડી જમવાનું. હા મજા આવી જાય મજા. ઘરની તો યાદ ના આવે તને. અને જાય ને તો મારું નામ ના બગડે એવું કેજે ને. હવે તાર જીજાજી ગમે એ બોલે તારે હે ને કોઈની હોટલમાં જ રોકાવાનું થાય છે. મજા પડી જશે. મારું નામ બગાડવાનું. એ હા હા મમ્મી તમને ખબર હે ભાવેશ તો કાલથી હે ને અનંત યાત્રા પર જવાના છે. અરે અનંત યાત્રા ઉપર નહીં, અનંત નાંગડી યાત્રા ઉપર જવાનો હું. તો તમારે મને ચૂપ પડી કહેવાની પણ તને ના ઉઠી પહોંચે. પેડ કરે બધું. સારું આમ તો જો હોનાના બિસ્કિટના છે ભાવ ત્યાં હે. તમારે લેવાના હે. હવે ઓરિયો બિસ્કિટ લાવવાનું કહીએ તોય તમારી ફાટી પડે હે. અને પાછા લઈ હોનાના બિસ્કિટ ના ખાજો ને લાવ કઈ નહીં ને. પણ જોવાના નહીં. હે ભાવેશ, તમે ભણવા જતા હતા તાન તમારે ભણવામાં ગણિત આવતું હતું? તો પછી મારી ગણતરી કેમ નહીં કરતા? જાણવા તાણ ઇગ્નોર જ કરતા ઓહો. તું આવા નવા સવાલો પૂછતી હોય એટલે ઇગ્નોર કરું. પારુલ 2-3 દિવસથી યાર આખું શરીર દુખે યાર. જો મસાજ બસાજ કરવાનો પ્લાનિંગ હોય ને તો ભૂલી જજો ને તો ટાંટિયા તોડી નાખીશ. અલી પણ શરીર દુખે એવું કીધું, મેં ચા કીધું કે મસાજ કરાવવા જવાનો હું. તો તમારો શું પ્લાન હે તો પછી? પ્લાન કશું નહીં, મને શરીર દુખે યાર. હેડેડ કર્યું બધે, ટાઈગર ઝૂમાં હેડ્યા, ખાવ હેડ્યા, માર્કેટમાં તારી ખરીદી કરવા જાય તું મને બધું ઉપડાઈને હેડાડે. મને ટાંગન બાગા બધું દુખે યાર. તે અમે શું કરતા હતા? અમે બેઠા હતા એક જગ્યાએ. પણ તને ના દુખતા હોય તો ના દુખે યાર, મારા મને દુખે તો હું એમ કહું કે થોડુંક મસાજ બસાજ કર દે ને તું. મસાજ બસાજ સાના માના પડ્યા રહો મસાજ કરાવવા વાળા. અને અમને તો બૈરું હક શું હે ખબર નહીં પડતી. બૈરું તો અમે તમાર હંગત નહીં ફરે. અમને તો બીજાના બૈરા જો ચેવા હે, બધાનો કઈ ઉપડાવતા નહીં કશું નહીં કરતા. તું બધા તેલા મને પકડાઈ દે. તે પણ અમે વસ્તુ જોતા હોય તો તમારે જ પકડવી પડે ને. પણ હું તો અહીં મજૂર થઈને આવ્યો ને એવી ફીલિંગ આવે મને. તો પછી ફરવા લાય તો બધું કરવું પડે. આયા મોટા મારે ને ફરવાનું. સાના માના હું જાઉં હોશિયારી મારો હોતે વરી. આયા મોટા અલે ભોંડે તારો તો પાસ હોય કાયમ. હું જઈ જતો નહીં, જઈ જોતો નહીં, કશું નહીં કરતો. તારી હંગત વાહે ફરવાનું થાય મારે. આ તે આવું જ પડે ને હંગત લો. અહીંયા ફરવા લઈને આયા હે તો પછી શું કરવાનું? તમારે બેહી રહેવાનું એક જગ્યાએ. પણ તને એકલીને ફરવાનું નહીં, મારે ફરવાનું હે પછી. પણ વસ્તુ અમારે લેવી હોય તો પકડવું પડે, વાહે ફરવું પડે, બધું કરવું પડે. શું કર? મને તો હું તો એમ થાય કે સજા લઈને આવ્યો હોય ને એવું હે. મને તો માઇન્ડસેટ ફ્રી કરવા આવ્યો તો એની જગ્યાએ ટેન્શન લેવડાવ્યો હતું. તો પણ બૈરા લઈને આયા તો બધું કરવું પડે તાણે. તો હવે આવતી વખતે એકલો જાય. એવું કને કીધું એકલું આવવાનું તમારે? તો તું કે ને ચાઈ એકલું આવવાનું થતું નહીં. અને સાના માના હુઈ જાઓ. આયા મોટા એકલું આવીશ તો મસાજ કર દે થોડીક. આરામ કરી લો. સાના માના કોઈ મસાજ નહીં કરી આપવાનું. આરામ કરી લો, સારું થઈ જશે. મસાજ કરીએ એકને. આવ કર દીવો કાય.